નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વડોદરાનો વાસ. હવે જોઈએ અગત્યના સમાચાર. ઇન્ડિયન સોસાયટી અને ડોક્ટર ઠાકોરભાઈ પટેલ ગર્લ્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે થેલેસેમિયા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. ગુજરાત રાજ્ય શાખા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અને ડોક્ટર ઠાકોરભાઈ પટેલ ગર્લ્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે કોલેજ ખાતે થેલેસેમિયા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પમાં ડોક્ટર ઠાકોરભાઈ ગર્લ્સ કોલેજના ટ્રસ્ટી સુરેન્દ્ર પટેલ, પ્રિન્સિપાલ ડોક્ટર ચાર્મી ગાંધી સહિત ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. થેલેસેમિયા એક ગંભીર વારસાગત લોહીના રક્તકણોની ખામીથી થતો રોગ છે, જે થેલેસેમિયા માઇનોર પુરુષ અને સ્ત્રી બાળકને થેલેસેમિયા મેજર એક ગંભીર બીમારી રૂપે મળે છે. પરિવારના માનસિક આર્થિક સંતાપોથી બચવા અને સંતાનોની નાની ઉંમરે મૃત્યુનો ભોગ બનતા અટકાવવા લગ્ન પહેલા થેલેસેમિયા પરીક્ષણ કરાવો, જેથી થેલેસેમિયા મેજર બાળકનો જન્મ અટકાવી દેશના યુવાધનનું અકાળે મૃત્યુ નિવારી શકાય. લગ્ન પહેલા થેલેસેમિયા પરીક્ષણની સાવચેતી આપને મુશ્કેલીઓના પહાડથી બચાવે છે. આજે યોજાયેલા થેલેસેમિયા કેમ્પમાં 450થી વિદ્યાર્થીનીઓને ટેસ્ટ કરવામાં આવ્યા છે. ડૉક્ટર ઠાકોરભાઈ ગર્લ્સ કોલેજમાં જે અત્યારે થેલેસેમિયાનો કેમ્પ રાખવામાં આવ્યો છે અને એનો મોટો દીકરીઓની એક આ થેલેસેમિયા અવેરનેસ માટેનો છે, જેનાથી દીકરીઓનું ભવિષ્ય સુદૃઢ બને અને એ ટેસ્ટથી એમને એનો નોલેજ મળે, જેથી એમનો પાર્ટનર શોધવામાં કુંડળી મેળવી એના કરતાં પાર્ટનર એનો થેલેસેમિયાનો પોઝિટિવ કોઈ ટેસ્ટ કરી શકે તો એમને ભવિષ્યમાં આવેલું બાળક પણ કેવી રીતે થશે એનું અવેરનેસ માટે આ એક કેમ્પ છે. ડૉક્ટર ઠાકોરભાઈ પટેલ ગર્લ્સ કોલેજ જે શ્રી ગોવિંદ યુનિવર્સિટી એફિલેટેડ છે અને કેવિન ટ્રસ્ટ વડોદરા તથા રેડક્રોસ સોસાયટી ત્રણેયના સંયુક્ત ઉપક્રમે થેલેસેમિયા ચેકઅપ કેમ્પ આપણી કોલેજમાં થયો છે. અને થેલેસેમિયા દીકરીઓ માટે બહુ અગત્યનું છે કે કોઈ બી મેરેજ કરે એની પહેલાં થેલેસેમિયા ચેક કરાવવું જોઈએ. અને જો રિપોર્ટમાં માઇનોર થેલેસેમિયા માઇનોર જેવું પ્રિડિક્ટ થાય તો એ દીકરીએ ચોક્કસ મેરેજ કરતાં પહેલાં સામે છોકરાનો બી રિપોર્ટ કરાવવો જોઈએ, જેથી જ્યારે બે માઇનોર વ્યક્તિના લગ્ન થાય તો મેજર બાળકની શક્યતા 100% હોય છે. તો એમાંથી આપણે બચી શકીએ કે પછીનું ભવિષ્ય જ્યાં સુધી બાળક જીવે ત્યાં સુધી એને બ્લડ ચડાવવું એ ઘણી બધી તકલીફવાળી પ્રક્રિયા છે. એટલે કેવી ટ્રસ્ટ વડોદરા એમાં હંમેશા અગ્રેસર રહે છે. અમારું ટ્રસ્ટ એવું વિચારે છે કે દીકરીઓને આપણે કેજીથી માસ્ટર સુધીનું એજ્યુકેશન પ્લસ લગ્ન પહેલાંના બી અમે એને ગાઈડન્સ આપીએ છીએ કે ભાઈ કઈ રીતે તમે આ ડિસીઝમાંથી બચી શકો છો. અને સપોઝ કોઈનું માઇનોર ડિટેક્ટ થાય તો એના પછી રેડક્રોસ સોસાયટીવાળા કાઉન્સેલિંગ બી થાય છે આપણે કોલેજના કેમ્પસમાં કે તમારે શું ધ્યાન રાખવું પેરેન્ટ્સને બોલાવીને, અને એમાંથી કઈ રીતે તમે બચી શકો છો.